चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों वक्र परीक्षा માટે આપણે થોડીક બેઝિક ચર્ચા આપણે થઈ ગઈ આપણા આગળના વિડિયોની અંદર કે ધ્રુવ શું છે, વક્રતા કેન્દ્ર શું છે, મુખ્ય કેન્દ્ર શું છે, અક્ષને સમાંતર જે કિરણો છે, અક્ષની નજીકના જે સમાંતર કિરણ આ અક્ષ છે, મુખ્ય અક્ષ કહીએ છીએ આપણે આને પ્રિન્સિપલ અક્ષ, આ આપણો અરીસો છે. આપણે એવું કન્સિડર કરીએ છીએ કે આપણો અરીસો છે અંતર્ગોળ અરીસો છે, તો આને મારે અહીંયા આ રીતે શું કરવું પડે, અને પાછળની સરફેસ મારે કલર કરી દઈશ તો આ આગળની સરફેસ જે છે એ તમારી રિફ્લેક્ટેડ થઈ ગઈ, તો અંદરની સપાટી પરાવર્તક બને એટલે આને નામ આપીએ છીએ આપણે અંતર્ગોળ અરીસો. મિત્રો કોઈ પણ પ્રકારનો વક્ર અરીસો હોય, કાં આ અંતર્ગોળ અરીસો હોય કાં બહિર્ગોળ અરીસો હોય, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો જે સંબંધ છે કોઈ પણ પ્રકારના વક્ર અરીસા માટે એ આપણને સમાન જ મળવાનો છે. તો આપણે અહીંયા કેવી રીતે આ સંબંધ મેળવી શકીએ છીએ એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આકૃતિમાં તમે જોઈ રહ્યા છો કે સી જે છે આપણી જે વક્ર સપાટી છે એનું વક્રતા કેન્દ્ર છે. આ મુખ્ય અક્ષ છે ને એને આ સમાંતર કિરણ છે. સમાંતર કિરણ હંમેશા એવું ધ્યાનમાં રાખવાનું કે જો કિરણ સમાંતર હોય અક્ષને, વસ્તુ પરથી આવતા કિરણો અક્ષને સમાંતર હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે એ જે વસ્તુ છે એ અનંત અંતરે જ હોય, બરાબર. અને આવતું જે કિરણ છે એ અરીસા જે છે અરીસાના એમ બિંદુ ઉપર સંપાત થાય છે, અને આ બિંદુથી સી જે છે આ જે છે સપાટીને દોરેલો લંબ બને છે. એટલે સીએમ જે છે ને સીએમ બેઝિકલી સીએમ જે છે એ આપણે એવું કહી શકીએ કે અરીસાની સપાટી પર દોરેલો લંબ છે, અને બેઝિકલી એ જે છે ને એ આપણી વક્રતા ત્રિજ્યા જ થાય, બીજું કંઈ બને નહીં, બરાબર છે, ક્લિયર છે. એ સીએમ એ તમારી અરીસાની સપાટી પર દોરેલો લંબ જ થાય. હવે આપણી વસ્તુ ક્યાં છે એવું સમજવાનું તો કે તમારે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે છે, આવતા કિરણો આની ઉપર આપાત થાય છે, તો સપાટીને દોરેલા લંબ સાથે કેટલો કોણ બનાવે છે, થીટા કોણ બનાવે છે. તો પરાવર્તનના નિયમો આપણે ભણી ગયા કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય, સમાન જ હોય. તો આ આપાત કિરણ થઈ ગયું. સો ધીસ આને આપણે કહીએ છીએ આપાત કિરણ, અને આ જે કિરણ છે એને નામ આપીએ છીએ આપણે પરાવર્તિત કિરણ, બરાબર. બીજી વસ્તુ, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું જે અંતર છે આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો એ ડિસ્ટન્સ જે છે ધીસ ઇઝ કોલ્ડ સ્મોલ એફ, રાઈટ. અને વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું જે ડિસ્ટન્સ આપણે કહીએ છીએ એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ ધેટ ઇઝ વક્રતા ત્રિજ્યા આર, રાઈટ. સો ધીસ ઇઝ યોર કેપિટલ આર. તો આપણે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વચ્ચેનો સંબંધ તારવવા જઈ રહ્યા છે, બરાબર. તો થીટા એ આપણો આપાત કોણ છે, તો આ થીટા આપણો પરાવર્તન કોણ થઈ ગયો. આ મુખ્ય કેન્દ્ર છે, ધ્રુવ સુધીનું ડિસ્ટન્સ છે ધેટ ઇઝ એફ. બીજું કે આની વક્રતા જો બહુ ઓછી હોય, તો ડી અને પી વચ્ચેનું ડિસ્ટન્સ નિગ્લિજિબલ છે. એટલે કોઈ પણ ડિસ્ટન્સ આપણે ધ્રુવથી જ માપીશું તો પણ આપણે આ ડી અને પી વચ્ચેનું જે ડિસ્ટન્સમાં જે ચેન્જ દેખાય છે, આપણે એમમાંથી છે ને અક્ષ ઉપર લંબ ડ્રો કરેલો છે, તો આ જે ડિસ્ટન્સ છે ને એને આપણે અવગણીએ છીએ, રાઈટ. કેમ અવગણીએ છીએ? કારણ કે વક્રતા એવું ધારીએ છીએ કે આપણે એની બહુ ઓછી છે. હવે તમે આકૃતિમાં જોઈ શકશો કે એંગલ MCP કેટલો બને, એંગલ MCP કેટલો બને, તો કે ધેટ ઇઝ થીટા બને. MCP કેટલો બને, થીટા બને. તો MFP કેટલો થાય, ખૂણો MFP, તો કે ખૂણો MFP ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ થીટા થાય. બોલો કઈ ડાઉટ છે અહીંયા સુધી? કોઈ ડાઉટ છે અહીંયા સુધી? નહીં થાય. કેમ? કારણ કે આ આપણને ખબર યુગ્મ કોણો તમે બને છે, આ Z બને છે, ધેટ મીન્સ કે આ જે છે ધેટ ઇઝ ટ્વાઇસ થીટા, તો આ તમારો ટ્વાઇસ થીટા થાય. આટલી તો તમને લોકોને ખબર છે એવું હું માનું છું. ઓકે. હવે આપણે આ જે ત્રિકોણ છે ને એમાં ત્રિકોણ MCP એની અંદર આપણે tan થીટા એપ્લાય કરીએ. ચલો MCP આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને છે. સી ડી અને પી એક જ છે એવું સમજીને ચાલો. તો MCP આપણે જે ત્રિકોણ MCP બને છે એની અંદર આપણે tan થીટા એપ્લાય કરીએ. શું થાય મને કહેજો. તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ધેટ ઇઝ MP ડિવાઇડેડ બાય
CP. So what about MP? As it is MP. And what about CP? CP, that is equal to radius of curvature, that is capital R. Right? Okay. આ ત્રિકોણ MCP માં એપ્લાય કર્યું. હવે ત્રિકોણ MFP માં એપ્લાય કરો. ત્રિકોણ MFP શું બને છે મને કહેજો. તો ત્રિકોણ MFP માં આપણે tan θ એપ્લાય કરો છે આમાં. Sorry, not tan theta, it's a tan 2 theta, right? So tan 2 theta is equal to શું થશે? તો કે MP divided by FP. Now what about FP, that is small f? So MP divided by twice f. Sorry, not twice f, it's a f. Small f. Okay, for rewrite કરી દઉં છું. MP divided by f. હવે હંમેશા યાદ રાખજો જે કિરણો અક્ષની નજીક છે ને, ખૂબ નજીકના કિરણો અક્ષને સમાંતર હોય એને આપણે પેરેક્સિયલ રેઝ કહીએ છીએ. તો યાદ રાખજો કે પેરેક્સિયલ રેઝ માટે પેરેક્સિયલ કિરણો માટે થીટા અત્યંત નાનો મળે તો આપણે tan થીટા જે છે ને ઇઝ નિયરેસ્ટ ઇક્વલ ટુ થીટા લખી શકીએ અને tan 2 થીટા ઇઝ નિયરેસ્ટ ઇક્વલ ટુ 2 થીટા લખી શકીએ. રાઈટ? તો આ બંને ઇક્વેશનને રીરાઇટ કરી દઉં. સી રાઈટ? તો આના બરાબર આપણે આવું લખી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ MP બાય R અને 2 થીટા ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને દેટ ઇઝ MP બાય F. ચાલશે? સો આના MP બરાબર શું મળશે? R ઇન્ટુ થીટા, આના બરાબર મળશે M ઇન્ટુ ટ્વાઇસ થીટા. અધરવાઇઝ તમે આ થીટાની વેલ્યુ અહીંયા પણ રિપ્લેસ કરી શકશો. રાઈટ? તો આના ઉપરથી આપણે મૂકીએ 2 થીટા is equal to 2 as it is. What about theta? That is MP divided by R and is equal to MP divided by F. જોઈ લો MP gets cancelled, so 2 by R is equal to F and 2 by R is equal 2 by R is equal to 1 upon F. તો આપણને રિલેશન મળશે વિદ્યાર્થી મિત્રો, F is equal to R divided by 2. આ આપણી સાબિતી થઈ ગઈ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. ક્લિયર? ક્લિયર છે? સંજ્ઞા પ્રણાલી બતાવું? ઓકે, આપાત કિરણની દિશા ઓલરેડી આપણે આપી છે. હવે આપણે વક્રતા કેન્દ્ર ત્રિજ્યા માપવા જઈશું તો ધ્રુવ યાદ કરો સંજ્ઞા પ્રણાલી પહેલી શું આવશે? સંજ્ઞા પ્રણાલી તો કે તમારે ધ્રુવની સાપેક્ષમાં પણ એટલે ધ્રુવ પર જતા રહો અને ધ્રુવ પર જાઓ એટલે તમારે અહીંયા ધ્રુવ પર જાઓ એટલે માપવા માટે તમારે R પર જવાનું એટલે તમે જાઓ છો આમ જાઓ છો. દેટ મીન્સ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તો વક્રતા ત્રિજ્યા થશે તમારી માઇનસ, તો અહીંયા આવશે માઇનસ R. ચલો એ જ રીતે કેન્દ્ર લંબાઈ, તો એ કેન્દ્ર લંબાઈ માપવા માટે પણ તમે ક્યાં જશો? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, તો F પણ માઇનસ આવશે. તો માઇનસ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ R બાય √2. માઇનસ માઇનસ ગેટ્સ કેન્સલ, તો અગેન રહેશે F ઇઝ ઇક્વલ ટુ R બાય 2. આ જે છે યાદ રાખજો, થીટાનું મૂલ્ય નાનું હોય ને, આ થીટાનું મૂલ્ય નાનું હોય ને તો આ જે ડી બિંદુ છે P ની ખૂબ નજીક હોય એ પણ યાદ રાખજો. ધેટ ઇઝ વાય આપણે આમ તમને એવું લાગે સાહેબ આ કાટકોણ ત્રિકોણ ક્યાં થાય? MP તો કર્વ છે. એકચ્યુઅલી આપણે MP કર્વ જ રાખવાની છે, બટ P અને D નજીક આવશે કારણ કે થીટા અત્યંત નાનો હશે ત્યારે. રાઈટ? તો આપણે આ ડિસ્ટન્સના ઉગણીએ છીએ એટલે કાટકોણ ત્રિકોણ કન્સિડર કરીને એનું મેથેમેટિકલ ડેરિવેશન આપણે F ઇઝ ઇક્વલ ટુ R બાય 2 આપણે લઈ આવ્યા. બોલો, કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી? તો હવે આપણે આ જ વક્ર અરીસાઓ માટે પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, યાદ રાખજો આ ઇક્વેશન અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને અરીસા માટે આ ઇક્વેશન સાચું છે. બરાબર? અને હવે આપણે જોઈ રહ્યા છે કે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે આપણે ગાઉસનું સમીકરણ તારવવા જઈ રહ્યા છે. તો બહુ જ આને પોઝ કરીને પહેલા લખી લો, પછી એ સંબંધ આપણે મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ વક્ર અરીસા માટે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ કોઈ પણ હોય એના માટે ગાઉસનું સમીકરણ. તો એ જ સમીકરણ તારવવા માટે એક આકૃતિ તમે લોકો જોઈ રહ્યા છો. તો આકૃતિને ખાસ સમજી લો તો મેથેમેટિકલ સ્ટેપ તમારું બહુ ડેરિવેશન બહુ ઇઝી થઈ જશે. રાઈટ? સી
આ આપણો વક્ર અરીસો છે, એમાં પાછળની સરફેસ આપણે ડાર્ક કરી દીધી. દેટ મીન્સ કે અંદરની સપાટી જે છે એ કેવી થઈ જશે આપણી પરાવર્તક. દેટ મીન્સ કે આપણે અંતર્ગોળ અરીસો લીધો છે. આ અંતર્ગોળ અરીસાની આ અક્ષ છે અને અક્ષ ઉપર આ મુખ્ય કેન્દ્ર છે અને આ આપણું વક્રતા કેન્દ્ર છે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે બતાવ્યું છે કેન્દ્ર લંબાઈ તરીકે. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ આપણે લઈએ છીએ, દેટ ઇઝ વક્રતા ત્રિજ્યા r. વસ્તુ આપણી સી થી દૂર છે, વક્રતા કેન્દ્રથી ખૂબ દૂર છે, એટલે આ ઉપર તરફ છે. દેટ મીન્સ AB એ આપણી વસ્તુ છે, રાઈટ. અને એ વસ્તુ ધ્રુવથી કેટલા ડિસ્ટન્સે છે? તો એ વસ્તુ ધ્રુવથી કેટલા ડિસ્ટન્સ છે? u અંતરે છે. એટલે આ આપણું થઈ ગયું વસ્તુ અંતર. આપણું થઈ ગયું વસ્તુ અંતર. અને આ વસ્તુ ઉપરથી આપણે જે કિરણો લીધા છે એ કિરણો 1, 2 અને 3 ત્રણ કિરણો લીધા છે. એવું ના સમજતા કે માત્ર 3 જ કિરણો બહાર નીકળે છે આ ઓબ્જેક્ટ ઉપરથી. આ ઓબ્જેક્ટ ઉપરથી 360 ડિગ્રીમાં અબજોની અસંખ્ય કિરણો બહાર નીકળે છે. એમાંથી આપણે ખાલી 3 કિરણો કન્સિડર કર્યા છે સમજવા માટે, રાઈટ. તો આ જે વસ્તુ છે, આ આપણી વસ્તુ છે અને વસ્તુમાંથી નીકળતા કિરણો પરાવર્તન પામે અને પરાવર્તન પામીને જે જગ્યા ઉપર ભેગા થાય અક્ષ પર, અક્ષની આજુબાજુમાં, એ બિંદુ પાસે આનું પ્રતિબિંબ રચાય એવું આપણે કહીએ છીએ, રાઈટ. સો તમારી જે વસ્તુ છે ને એ વસ્તુ તમને મળી ગઈ, દેટ ઇઝ AB. આ AB વસ્તુ અને એનું પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો મળે છે ને, દેટ ઇઝ આ રહી. જુઓ, આ જે છે ને તમારું પ્રતિબિંબ છે. આ જે છે શું છે? આપણું પ્રતિબિંબ છે. આ AB નું પ્રતિબિંબ છે, A' B'. બરાબર. હવે એક વસ્તુ ખાસ સમજી લો તમે વિદ્યાર્થી મિત્રો કે અરીસો કોઈ પણ હોય, અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ કોઈ પણ હોય, પ્રતિબિંબ છે ને, પ્રતિબિંબ એ વાસ્તવિક પણ હોઈ શકે. હું ક્યાં લખું? ઓકે, અહીંયા લખું. જો પ્રતિબિંબ જે છે ને વાસ્તવિક પણ હોઈ શકે અથવા આભાસી પણ હોઈ શકે. બરાબર. આ વર્ચ્યુઅલ અને આ એક્ચ્યુઅલી. આ વર્ચ્યુઅલ આભાસી એટલે એનો આભાસ જ થાય, એ એક્ચ્યુઅલમાં હોય નહીં. બરાબર છે. અને આ વાસ્તવિક એટલે ખરેખર એનું પ્રતિબિંબ વાસ્તવિક ત્યાં મળતું હોય છે. એટલે એવું શું આપણે એને જુદું પાડીએ કે વાસ્તવિક અને આભાસીને જો જુદું પાડવું હોય ને તો આપણે એવું કહી શકીએ કે જો કોઈ પણ આ કિરણો છે એ કિરણો કોઈ બિંદુ ઉપર ખરેખર કેન્દ્રિત થાય તો અહીંયા કેન્દ્રિત થયા તો આ જે પ્રતિબિંબ છે ને એ સાચું જ હોય. વાસ્તવિકનું બીજું નામ છે સાચું, રિયલ. અને આભાસી છે ધેટ ઇઝ વર્ચ્યુઅલ. બરાબર છે. વાસ્તવિક છે અને રિયલ ઇમેજ કહી શકીએ છીએ અને આભાસી છે અને આપણે વર્ચ્યુઅલ ઇમેજ કહીએ છીએ ઇંગ્લિશમાં. પણ ગુજરાતીમાં આપણે એને કહીશું વાસ્તવિક અથવા સાચું. બેનો મતલબ એક જ છે. અને બીજું છે આભાસી. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? કે આવતા કિરણો જ્યારે કોઈ બિંદુ પર કેન્દ્રિત થાય ને તો એ પ્રતિબિંબ વાસ્તવિક જ હોય. અને કેન્દ્રિત ન થતા હોય અને એને પાછળની સાઈડ લંબાઈશું, આપણે આની બેક સાઈડ પર લંબાઈશું તો એ અપકેન્દ્રિત થાય છે એવું કહીએ છીએ, તો એ પ્રતિબિંબ તમારું આભાસી જ હોય. એટલે યાદ રાખો, અંતર્ગોળ અને બહિર્ગોળ કોઈ પણ અરીસો હોય, પ્રતિબિંબ તમારું વાસ્તવિક અને આભાસી હોઈ શકે. કયું છે એ શેના પર આધારિત છે? એક વસ્તુ ક્યાં છે ને એના પર આધારિત છે. એટલે આના પછીના આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણો નેક્સ્ટ વિડીયો તમારે 100% જોવાનો છે અને એ વિડીયો જે છે એ જ તમારા બધા કોન્સેપ્ટ વધારે ક્લિયર કરશે, રાઈટ. તો મળતું પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી હોઈ શકે, આ યાદ રાખો. અને બીજું, પ્રતિબિંબ જે છે એ ઉલટું અથવા ચત્તું પણ હોઈ શકે. ઉલટું અથવા ચત્તું પણ હોઈ શકે, આ યાદ રાખજો. બરાબર. હા, પ્રતિબિંબના પરિમાણ એટલે પ્રતિબિંબ નાનું મોટું બધું જ હોઈ શકે. જે એટલે વસ્તુ એ બધું શેના પર આધારિત છે? તો વસ્તુ ક્યાં છે ને એના પર આધારિત છે. તો એના વિશિષ્ટ ઘણા બધા કિસ્સાઓ અંતર્ગોળમાં પણ અને બહિર્ગોળ બંનેમાં આપણે બધા ડિટેલમાં કિસ્સાઓ આના પછી જોવાના છે. આપણું અત્યારે ટાર્ગેટ છે, અત્યારે આપણે ગાઉસનું સમીકરણ ખાલી તારવવાનું છે. બરાબર. તો એ પણ યાદ રાખજો કે વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા ઉલટું જ હોય. વાસ્તવિકનું કોમ્બિનેશન ઉલટું છે એની સાથે જ કરવાનું છે. અને આભાસી જે છે એ હંમેશા ચત્તું જ હોય.
રિયલ, બરાબર. તો જ્યારે કોઈ પણ પ્રતિબિંબ વાસ્તવિક મળે, તમને એવું કહે ને કે આ કિસ્સાની અંદર પ્રતિબિંબ વાસ્તવિક મળે છે તો આ પ્રતિબિંબ સાચું મળે છે, તો સમજી લેવાનું કે ઉલટું જ હશે. એટલે આ કોમ્બિનેશનને હવે તમે ચેન્જ નહીં કરી શકો, આ કોમ્બિનેશન ફિક્સ જ છે. યાદ રાખજો, વાસ્તવિક એ હંમેશા પ્રતિબિંબ ઉલટું જ હોય. એટલે વાસ્તવિકનું કોમ્બિનેશન શેનું આવશે? વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય. અને આભાસી પ્રતિબિંબ જે છે એ હંમેશા ચત્તું જ હોય. હવે તમને એવું દેખાશે વાસ્તવિક સાથે ચત્તું ના હોઈ શકે, તો કે ક્યારેય ના હોય. આભાસી સાથે ઉલટું કોઈ દિવસ હોઈ શકે? ક્યારેય ના હોય. આટલું તમારે યાદ રાખવાનું. આ કોમ્બિનેશન તમારે ભૂલવાનું નહીં, બરાબર. બીજી વસ્તુ, સાહેબ તમને એવું થાય કે આભાસી ચત્તુ સાહેબ ભૂલી ગયા, તો હું તમને એક સિમ્પલ યાદ રખાવું. તમે માથું ઓળવા માટે કે મેકઅપ માટે તમે જ્યારે સિમ્પલ સાદો પ્લેન અરીસાની સામે ઉભા રહો છો, પ્લેન અરીસાની સામે, તો તમારું પ્રતિબિંબ ક્યાં મળે છે? તમને અરીસાની પાછળ મળે છે. તમે જે સાઈડ ઉભા છો ત્યાં પ્રતિબિંબ નહીં મળતું, અરીસાની પાછળ જાય છે. અને અરીસાની પાછળ જતું પ્રતિબિંબ હંમેશા, આ અરીસાની પાછળ જતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. તો સમતલ અરીસો હોય ને, સમતલ અરીસો, સમતલ અરીસો, તો એનાથી મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું જ હોય. તમે અરીસા સામે ઉભા રહો તો સીધા દેખાવ છો કે ઉલટા દેખાવ છો ભાઈ? તો કે સીધા જ દેખાવ છો. દેટ ઇઝ પ્રતિબિંબ હંમેશા ચત્તું જ હોય અને પ્રતિબિંબ હંમેશા સમતલ અરીસો હોય તો એ પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય. અને યાદ રાખો, બધું બહુ ઇઝી છે, આમાં કોઈ કન્ફ્યુઝન નહીં થાય. આના પછીનો વિડીયો તમારે જોવાનો છે અને તમે જોશો એટલે બધી ક્લેરિટી આવી જશે, રાઈટ. તો કયું કયું કોમ્બિનેશન છે એ તમારે યાદ રાખવાનું છે, તો તમને આગળના વિડીયોમાં પણ બહુ મજા આવશે. ચાલો, હવે આપણે જોઈએ છે વક્ર દિશા માટે ગાઉસનું સમીકરણ. ગાઉસનું સમીકરણ એટલે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ અથવા તો વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે એવું યાદ રાખવાનું છે. ઓકે, હવે એક વસ્તુ સમજી લો કે આ આપણું AB વસ્તુ છે. હવે કોઈ પણ બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ જાય, આ આપણી મુખ્ય અક્ષ છે, અને આમાંથી નીકળતું આ કિરણ જે છે ને એ આપણી મુખ્ય અક્ષને સમાંતર છે. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય એ હંમેશા પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયા. યાદ રાખવાનું, યાદ રાખજો, વસ્તુમાંથી આવતું કિરણ જો અક્ષને સમાંતર હોય તો એ જ્યારે પરાવર્તન પામશે ને, ત્યારે એ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ જશે. તો આનાથી ઉલટું એ પણ યાદ રાખો કે જ્યારે કોઈ પણ કિરણ જે છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ને, તો પરાવર્તન પામે ને ત્યારે એ અક્ષને સમાંતર જ હોય. ક્લિયર છે? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજી વસ્તુ, વસ્તુમાંથી નીકળતું કિરણ જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે એ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવતું નથી. સીધું અહીંયા આવશે, અહીંયાથી પરાવર્તન પામશે, ત્યારે વિચલન અનુભવ્યા વગર પરાવર્તન પામશે, રાઈટ. એટલે કે જો તમને એક બેઝિક વસ્તુ આ પણ બતાવું, આ સી ને હું આની સાથે, આ છે સપાટીને દોરેલો લંબ થઈ ગયો, અને આ આપાત કોણ હોય તો આ તમારો પરાવર્તન કોણ થઈ ગયો, બરાબર. એવી રીતે આનો આપાત કોણ કેવો છે? 0 છે, તો પરાવર્તન કોણ પણ 0 જ હોય. ક્લિયર? એટલે અંતર્ગોળ અરીસા માટે યાદ રાખવાનું, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ છે એ અરીસા પરથી જ્યારે પરાવર્તન થાય ત્યારે આવેલા મૂળ માર્ગે પાછું જાય. અક્ષને સમાંતર હોય એ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી જાય, મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ અક્ષને સમાંતર જાય. અને બીજું, ધ્રુવમાંથી પસાર થતું કિરણ, એટલે કે આ એક કિરણ છે તમારું ધ્રુવમાંથી પસાર થાય છે. જુઓ, ક્લિયર? ધ્રુવ એટલે કે ધ્રુવમાંથી પસાર થાય એટલે ધ્રુવ સાથે કોઈ કોણ બનાવે, તો એ જે કોણ બનાવે એટલા જ કોણે એ પરાવર્તન પામે. ક્લિયર? તો તમે જુઓ, આપણી વસ્તુ AB છે, C થી દૂર છે. વસ્તુ AB છે એ C થી દૂર છે, અને આમાંથી નીકળતા કિરણો જ્યારે પરાવર્તન પામે ત્યારે એ કોઈ એક બિંદુ પાસે છેદે છે. તો એ જ્યાં છેદે ને ત્યાં પ્રતિબિંબ રચાય. તો આ AB નું ઉલટું પ્રતિબિંબ B' A' આપણને અહીંયા મળી ગયું. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? નથી. તો આપણે આનું મેથેમેટિકલ ડેરિવેશન એટલે કે UV અને F વચ્ચે કે UV અને R વચ્ચેનું સૂત્ર આપણે તારવવા જઈ રહ્યા છીએ, બરાબર. હવે મેથેમેટિકલી તમે જોઈ શકશો કે ત્રિકોણ A' B' F'. ચલો પહેલા મેથેમેટિકલી ત્રિકોણ A' B' અને F શોધી નાખો. A' B' અને F, that means કે I am talking about this triangle. આની યાદ કરું છું, રાઈટ? આને યાદ કરું. આ A' B' અને F.
અને બીજો જે ત્રિકોણ છે ધેટ ઇઝ ત્રિકોણ FPQ, ત્રિકોણ sorry not FPQ, that is FPM, ત્રિકોણ FPM. તો FPM મીન્સ કયું થશે ખબર છે? એક આ થશે. આ બંને ત્રિકોણો, ત્રિકોણ A'B'F અને ત્રિકોણ FPM એ સમરૂપ ત્રિકોણ થાય. તમે જોઈ શકો છો. અને સમરૂપ અને એકરૂપ ત્રિકોણ કોને કહેવાય તમને બધી ડિટેલ ખબર છે, સો હું અત્યારે ડિસ્કસ કરતો નથી. FPM એ સમરૂપ ત્રિકોણ છે. એનો મતલબ એ કે આ A'B' ને સંલગ્ન બાજુ કઈ મળશે? A'B' ને સંલગ્ન બીજી બાજુ કઈ મળશે? ધેટ ઇઝ B'F. તો A'B' છેદમાં B'F. આ ત્રિકોણમાં આ બે બાજુઓને તો આ ત્રિકોણ જે કન્સિડર કર્યો, આ ત્રિકોણ એમાં આ બે સંલગ્ન બાજુનો ગુણોત્તર લીધો. તો આ સમરૂપ ત્રિકોણ છે, એમાં બે સંલગ્ન બાજુ કઈ થશે એ આપણે જોવાની. તો એ સંલગ્ન બાજુ થશે ધેટ ઇઝ PM અને ડિવાઇડેડ બાય PM ડિવાઇડેડ બાય આ B'F છે, તો આ થશે તમારું FP થશે. હવે PM છે એ શું છે ચેક કરો. PM એ તો બેઝિકલી હાઇટ ઓફ ઓબ્જેક્ટ છે, એટલે AB જ છે, એટલે PM બરાબર આપણે લખી નાખીએ છીએ અહીંયા AB ડિવાઇડેડ બાય FP. બોલો કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી. તો હવે તમે જુઓ A'B' છેદમાં B'F તમે જોવા જશો તો આ તમારું B'F થશે. હવે અને PM ઇઝ ઇક્વલ ટુ આપણું AB છે, બરાબર. તો A'B' છેદમાં જો આ AB ને હવે આને કન્સિડર કરો, આને તો આના બરાબર આવું લખી શકીએ આપણે. જોજો A'B' છેદમાં AB, એટલે AB નીચે લઈ આવે તો B'F પેલી બાજુ જશે. તો ધીસ ઇઝ યોર B'F ડિવાઇડેડ બાય FP. બોલો ક્લિયર? નાઉ વોટ ઇઝ B'F એ શોધો. ચલો B'F આ રહ્યું, જુઓ B'F આ રહ્યું, B'F આ રહ્યું. હવે આ પ્રતિબિંબ છે, અહીંયા જુઓ ધ્યાનથી, આ B'F પ્રતિબિંબ છે, તો પ્રતિબિંબ અંતર કેટલું છે? ધીસ ઇઝ V. આ ડિસ્ટન્સ શું છે? ધેટ ઇઝ F. તો આપણે આ ડિસ્ટન્સ જોઈએ છે B'F. તો સી આ જે ડિસ્ટન્સ છે એ તમારું V છે, આ ડિસ્ટન્સ જે છે તમારું F છે, તો આ ડિસ્ટન્સ તમારું V - F થાય. તો આના બરાબર આપણે લઈ લઈએ છીએ ધેટ ઇઝ V - F છેદમાં વોટ ઇઝ FP? FP ધેટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ફોકલ પોઈન્ટ એન્ડ પોલ, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે કેન્દ્ર લંબાઈ. તો ધીસ ઇઝ કેન્દ્ર લંબાઈ F, ઇક્વેશન નંબર 1. બોલો ક્લિયર અહીંયા સુધી? ચાલો હવે બીજા બે સમરૂપ ત્રિકોણ આપણે શોધીએ છીએ. કયા કયા? જો ત્રિકોણ ABP ચેક કરો. વેર ઇઝ ત્રિકોણ ABP? ABP, ઓકે, ધીસ ઇઝ યોર ABP. અને A'B' એ આપણા સમરૂપ ત્રિકોણ છે, એ આપણા સમરૂપ ત્રિકોણ છે. તો એમાં પણ સંલગ્ન બાજુ જોઈ લો. શું બનશે? AB ડિવાઇડેડ બાય BP ઇઝ ઇક્વલ ટુ A'B' છેદમાં B'P. ચેક કરો. AB મીન્સ આ રહ્યું, BP મીન્સ આ રહ્યું. તો આની અંદર શું થશે? ધેટ ઇઝ A'B' છેદમાં B'P, સંલગ્ન બાજુઓનો ગુણોત્તર. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? જુઓ A'B' છેદમાં AB, AB નીચે આવ્યું તો B'P આ બાજુ ગયું, સો B'P છેદમાં BP. Now what is B'P? Where is B'P? B'P that is equal to V. So this is your V divided by what is your BP? What is BP? BP means RU, PB that is U. So divided by U. Equation number 2. तो આ પોર્શન યાદ રાખો. ચલો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે શું લખી શકીએ છીએ? મને એ કહો તમે. હવે વિચારો. સમીકરણ 1 અને 2 ને આપણે સિમ્પલ સરખાઈ દઈએ. ક્લિયર ને? તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું થાય? V - F divided by F is equal to V divided by U.
તો v શું છે પ્રતિબિંબ અંતર, u શું છે વસ્તુ અંતર, f શું છે કેન્દ્ર લંબાઈ. ક્લિયર? તો આના ઉપરથી બીજું એક સ્ટેપ આવું લખી શકાય. સ્ટેપ બાય તમે જોજો તો v ડિવાઇડેડ બાય f અને માઇનસ f બાય f ધેટ ઇઝ 1 અને ઇઝ ઇક્વલ ટુ v બાય u. ચાલશે? બધાને v આ જે આખું સમીકરણ છે ને એ સમીકરણ 3 લઈ લો. તો સમીકરણ 3 ને v વડે ભાગતા, ચલો ભાગી નાખો, v વડે ભાગી નાખો તો v બાય f બાય v એટલે v કેન્સલ એટલે 1 upon f 1 upon u બરાબર ને. v બાય આ 1 પેલી બાજુ જતું રહ્યું, 1 પેલી બાજુ જતું તો પ્લસ થઈ જશે, પ્લસ v કેન્સલ એટલે 1 upon v વડે ભાગીશું એટલે 1 upon v એટલે આ ઇક્વેશન આપણને મળે. જુઓ હવે તમને ખબર છે સંજ્ઞા પ્રણાલી જોવી છે તમારે? જો આપાત કિરણની દિશા આ રહી, ધ્રુવ પર જતા રહો તો આપાત કિરણની દિશા તો માપવા માટે વસ્તુ અહીંયા છે તો વસ્તુ અંતર તમારું આમ જશો એટલે ઋણ, પ્રતિબિંબ અંતર માપવા આમ જશો એટલે ઋણ, મુખ્ય કેન્દ્ર તરફ જશો એટલે ઋણ, વક્રતા ત્રિજ્યા તરફ જશો એટલે ઋણ, તો બધું જ ઋણ. તો અહીંયા u v અને f ત્રણેય ઋણ છે. તો આપણું સમીકરણ તો આજ મળશે, આમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. બોલો ક્લિયર અહીં સુધી? ધીસ ઇઝ કોલ્ડ ધ ઇક્વેશન ઓફ ગાઉસ. આ સમીકરણ એ ગાઉસનું સમીકરણ છે. ક્લિયર? બીજું આ હાઈટ ઓફ ઓબ્જેક્ટ છે તો આને લઈ લો h. આ ઇમેજની હાઈટ છે ધેટ ઇઝ h ડેશ. ક્લિયર? ક્લિયર? તો u શું છે, v શું છે, f શું છે, r શું છે, h શું છે અને h ડેશ શું છે તમને મને એવું લાગે છે ખબર તમને લોકોને પડી ગઈ છે. બરાબર? હવે બીજી વસ્તુ અહીંયા ખાસ તમારે આ જે છે આપણું ગાઉસનું સમીકરણ, અરીસાનું સમીકરણ જે તારવવાનું છે તે, તો એ ઇક્વેશન તમારું આ રહ્યું. હવે બહુ જ અગત્યની એક ભૌતિક રાશિ છે ધેટ ઇઝ રેખીય મોટવણી અથવા લિનિયર મેગ્નિફિકેશન. બરાબર? તો અહીંયા તમે જુઓ કે h જે છે, h એ વસ્તુની ઊંચાઈ છે અને h ડેશ જે છે પ્રતિબિંબની ઊંચાઈ છે. તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h નો જે ગુણોત્તર છે એને મેગ્નિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. રેખીય મોટવણી, રેખીય મોટવણી, મેગ્નિફિકેશન જેને આપણે કહીએ છીએ. રાઈટ? તો m ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? h ડેશ બાય h. બરાબર? h ડેશ બાય h આપણને મળશે. સો આ રેખીય મોટવણી એટલે આપણે એવું લખી શકીશું પ્રતિબિંબ ની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. હવે જોજો ધ્યાનથી, હું થોડુંક તમને અહીંયા બાયફર્ગેશન આ જગ્યાને કરું છું કારણ કે હવે અહીંયા આપણે ખાલી આ બધું લખવાનું છે. એક્ઝામ નોટ્સમાં લખજો યાર, આ બધું બહુ કામની વસ્તુ છે, હમણાં ખબર નહીં પડે. જુઓ હવે આપણી પાસે એક ઇક્વેશન બેઝિકલી આવી ગયું છે, a ડેશ b ડેશ ડિવાઇડેડ બાય ab, a ડેશ b ડેશ ડિવાઇડેડ બાય ab ઇઝ ઇક્વલ ટુ b ડેશ p બાય bp. બની ગયા? આપણું ઇક્વેશન આવી ગયું. હવે a ડેશ b ડેશ એટલે શું થઈ ગયું? આપણું h ડેશ થઈ ગયું અને ab ઇઝ ઇક્વલ ટુ આપણું h થઈ ગયું અને b ડેશ p બાય bp ઇઝ ઇક્વલ ટુ v બાય u તો છે. તો અહીંયા હું સમીકરણ 2 પરથી આટલું લખી દઉં. સમીકરણ 2 પરથી લખું અહીંયા સમીકરણ, ચલો તમને લખી આપું એટલે તમને એવું ના થાય કે આ સાહેબ પાછું અહીંયા ક્યાં શોધવા જવાનું. તો આના બરાબર આપણે આવું લખી શકીએ b ડેશ p ડિવાઇડેડ બાય bp. હવે a ડેશ b ડેશ એટલે હાઈટ ઓફ ઇમેજ થઈ ગઈ, તો ધેટ ઇઝ h ડેશ બાય h ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને v બાય u. ક્લિયર? ક્લિયર થઈ ગયું અહીંયા? હવે સંજ્ઞા પ્રણાલી આપો. સંજ્ઞા પ્રણાલીમાં u v અને h, સોરી u v અને h ડેશ ઋણ છે કારણ કે
અક્ષની નીચે તરફની ભૌતિક રાશિઓ ઋણ લેવાની, ઉપર તરફની આપણે કેવી લેવાની છે? ધન લેવાની છે. ક્લિયર છે ને? ક્લિયર છે ને? અને h જે છે એ આપણું કેવું આવશે? ધન આવશે. ચાલો તો આપણું ઇક્વેશન શું બને છે જોજો તમે. સંજ્ઞા આપું છું અહીંયા આગળ માઇનસ h ડેશ છેદમાં h તો તમારું પ્લસ છે એટલે પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી છેદમાં માઇનસ વી. બરાબર. તો આના બરાબર આપણે શું લઈએ છે? મોટવણી લઈએ છે એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું દેટ ઇઝ m. ઓકે. તો m નું જે બેઝિક ઇક્વેશન આપણને મળશે, m નું જે બેઝિક આ આપણી સંજ્ઞા પ્રણાલી થશે. આ સંજ્ઞા પ્રણાલી થઈ. તો અહીંયા તમે જો m ઇઝ ઇક્વલ ટુ h ડેશ બાય h ઓલરેડી તમને અહીંયા આપેલું જ છે. તો અહીંયા મોટવણીનું જે ઇક્વેશન આપણને મળશે એ મળશે માઇનસ h ડેશ બાય h અને m ઇઝ ઇક્વલ ટુ તમે m ઇઝ ઇક્વલ ટુ v બાય u પણ લખી શકો, પણ v બાય u તમારું અહીંયા પોઝિટિવ છે, પણ એ જ m ઇઝ ઇક્વલ ટુ માઇનસ પણ છે, તો એ m ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને માઇનસ v બાય u પણ થશે. આ આપણું બેઝિક ઇક્વેશન હવે તમારે ખાલી યાદ રાખવાનું છે. બરાબર. આ ઇન્ડિવિડ્યુઅલ કેવી રીતે આવશે એ પણ તમારે ખાસ અહીંયા માઇનસ કેમ આવ્યું છે, અહીંયા માઇનસ કેમ આવ્યું છે સમજવાનું છે. કેમ કે v બાય u h ડેશ બાય h આપણું m છે, તો m ઇઝ ઇક્વલ ટુ v બાય u તમે લખી શકશો, પણ h ડેશ બાય h માઇનસ છે તો માઇનસ v બાય u બરાબર માઇનસ m થશે ને, આના બરાબર માઇનસ m થશે. એટલે m ઇઝ ઇક્વલ ટુ આપણે આ હું તમને જે બ્લોક કરીને ઇક્વેશન આપું છું એ ઇક્વેશન એક આ અને એક બીજું આ કોઈ પણ અરીસા માટે આ બે ઇક્વેશન્સ તમારે ખાસ યાદ રાખવાના છે. બોલો કઈ ડાઉટ? આ રિલેશન જે છે એ આપણે સંજ્ઞા પ્રણાલી એપ્લાય કરી આના ઉપરથી તે, અને આ ઇક્વેશન છે આપણે કેવી રીતે લખ્યું તો કે m ઇઝ ઇક્વલ ટુ માઇનસ h ડેશ બાય h આવે છે, કારણ કે એક માઇનસ છે ને એક પ્લસ છે, અને બીજું m જે છે તમારું v અને u બંને ઋણ છે એટલે પ્લસ જ આવશે, પણ એ m ને જ્યારે તમે v બાય u ને જ્યારે તમે આની સાથે સરખાવો છો ત્યારે તમારે એ માઇનસ m મૂકશો એટલે m ની જગ્યાએ માઇનસ v બાય u આપણે મૂક્યું છે, બીજું કંઈ કશું કર્યું નથી. રાઈટ. એટલે તમે સમજી, હું એવું માનું છું કે સમજી ગયા હશો, અને છતાંય તમે કહેતા હોય તો હજુ એકવાર રિપીટ કરો કે m આના બરાબર આપણે m લઈ લીધું. ચાલો ઓકે. સો m ઇઝ ઇક્વલ ટુ માઇનસ h ડેશ બાય h, તો એ આવી ગયું. તો m ઇઝ ઇક્વલ ટુ v બાય u આવશે ને, પણ m તો આના લીધે માઇનસ બનશે કારણ કે h ડેશ બાય h ને આપણે v બાય u સાથે સરખાઈએ છીએ, એટલે એ તમારું અહીંયા માઇનસ રાખશે આ આવે છે. સો m ઇઝ ઇક્વલ ટુ તમારે યાદ રાખવાનું છે માઇનસ h ડેશ બાય h ઇઝ ઇક્વલ ટુ માઇનસ v બાય u. બોલો કઈ ડાઉટ અહીંયા સુધી નથી? તો આ બંને ઇક્વેશન તમારે કામ લાગવાના છે. અને આ મોટવણી માટે હવે આપણે વિશિષ્ટ કિસ્સાઓ જોવાના છીએ. આ મોટવણી ઇન્ડિકેટ કરે છે, યાદ રાખજો. જો આ મોટવણીનું મૂલ્ય કેટલું આવશે, ધન આવશે કે ઋણ આવશે, એના ઉપરથી નક્કી થશે કે પ્રતિબિંબ વાસ્તવિક હશે કે ઉલટું હશે. એટલે તમારે ખાલી આ જ વસ્તુ સમજવાની છે. બરાબર. આમાં બંને ઋણ આવે છે, v અને u બંને ઋણ છે, h ડેશ જે છે તમારું ઋણ છે, h તમારું ધન છે, અને એના ઉપરથી જ્યારે આ સમીકરણ, તો આ સમીકરણ પરથી હવે હું તમને જે વિશિષ્ટ કિસ્સાઓ બતાવવાનો છું આના નેક્સ્ટ વિડીયોની અંદર, તો તમારા બધા જ કોન્સેપ્ટ એકદમ ઓપન માઇન્ડેડ ખોલી જશે. તો બસ ખાલી તમે આટલું યાદ રાખો, ગાઉસનું સમીકરણ કોઈ પણ અરીસો બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય આ ઇક્વેશન યાદ રાખવાનું, અને અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય તમારે આ વ્યાપક ફોર્મ્યુલા છે. હવે આપણે જ્યારે એના વિશેષ કિસ્સાઓ જોઈશું ત્યારે તમને હું બતાવીશ કે કેવી રીતે તમારે ઉલટું અને ચત્તું કેવી રીતે નક્કી કરવાનું, વાસ્તવિક આભાસી કેવી રીતે નક્કી કરવાનું એ હવેના વિડીયોમાં આવી રહ્યું છે. બરાબર. તો જોતા રહો વિડીયો અને શેર પણ કરતા રહો.